નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત એસીબીએ એક જ દિવસમાં 2 સરકારી લાંચે અધિકારીઓને ઝડપી લીધા। પહેલા સર્કલ ઓફિસરને 10,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યા। ગણતરીના કલાકોમાં એસએમસીમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો, જેમાં એસીબીની ટીમે મુગલીસરાય ખાતે આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર મગનભાઈ પટેલને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા। હોટલની ફાયર એનઓસીના બદલામાં 1 લાખની માંગણી તેમણે કરી હતી। એક જાગૃત નાગરિકે પોતાની હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હોય, જેને પૂર્ણ કરવાના બદલામાં વર્ગ 3 અધિકારી ઈશ્વર પટેલે 1 લાખની લાંચ માંગી હતી। 24 ડિસેમ્બરના રોજ ફરિયાદીના આધારે એસીબીએ ચોક બજાર સ્થિત મુગલીસરાય ફાયર સ્ટેશનના પહેલા માળ ઉપર ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં છટકું ગોઠવ્યું। ઈશ્વર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને 1 લાખની રકમ જેવી સ્વીકારી, એટલે એસીબીએ તેમને દબોચી લીધા। એસીબીમાં ફરિયાદ મળેલી જે મુજબ ફરિયાદીશ્રીની ફાયર વિભાગમાં હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી, જે હોટલની એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે ફાયર ઓફિસમાં ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ પટેલ, જેઓએ એ કાર્યવાહી કરવાના આવેજ પેટે 1 લાખ રૂપિયાની માગણી કરેલી અને તેઓ 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા પકડાઈ ગયેલ છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। લાંચ સર શેના માટે માંગવામાં આવી હતી સર? હોટલની એનઓસી મેળવવા માટે, ફાયર એનઓસી મેળવવા માટે આ લાંચની માગણી કરેલી અને આ ઈશ્વરભાઈ 1999થી ફાયર વિભાગમાં ફરજ બજાવે છે, જેઓનો અંદાજિત પગાર 95,000 આસપાસ છે। આગળ જે પુરાવાઓ મળશે એ આધારે અમે કાર્યવાહી હાથ ધરીશું અને એ બાબત વખતો વખત આપને પણ જણાવીશું।